महामंथन में आप सबનું स्वागत करूं છું। मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूं लौट कर वापस आऊंगा। महाराष्ट्રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે આમ તો આ વાત એ 5 વર્ષ પહેલા કીધી હતી, જ્યારે સૌથી મોટા પક્ષ હોવા છતાં એ ભાજપની મહારાષ્ટ્રમાં સરકાર નહોતી બની। ફડણવીસે વિધાનસભામાં કીધેલી આ વાત 5 વર્ષ પછી આજે વાયરલ થઈ રહી છે અને એકનાથ શિંદેનું આ વાત એ ટેન્શન વધારી રહી છે। મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત પછી ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માટે અત્યારથી પોસ્ટરો લાગવાના શરૂ થયા છે, તો એકનાથ શિંદે એ કહી રહ્યા છે કે મોટા પક્ષનો જ મુખ્યમંત્રી બનશે એ પહેલાથી નક્કી નહોતું। આગળના 3-4 દિવસો એ રાજકારણની ગરમીનો પારો વધુ ઊંચે જવાનો છે, આપણને બધાને ખબર છે। તો ઝારખંડમાં હેમંત સોરેન પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, એમને જેલમાં જવું પડ્યું, પણ ઝારખંડની જનતાએ એ ફરી જનાદેશથી ઝારખંડ મુક્તિ મોરચાની સાથે સાથે એ કોંગ્રેસને પણ આ ઝારખંડ સ્ટેટમાં જીવતી રાખી છે। ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી એ થઈ એ પછી યોગી આદિત્યનાથની સામે કેટલી આંગળીઓ ચીંધાઈ, પણ મહારાષ્ટ્રમાં યોગીએ કરેલો પ્રચાર અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની એ 9 બેઠકોની પેટા ચૂંટણીમાં 7 બેઠકો જીતીને યોગીએ जनताનો प्रेम फरी मेळवी लीधो छे अने लोकसभानी पेटा चूंटणीमां वायनाडथी प्रियंका गांधी 4,10,000 मतोनी लीडथी ए जीत्या छे। तो महाराष्ट्रमां नांदेड़ लोकसभानी ए पेटा चूंटणीमां कोंग्रेस पासेथी भाजपे आ बेठक जीती लीधी छे। कोंग्रेसनो आ लॉस ए महाराष्ट्रमां पण छे। तो कोंग्रेसना वसंतराव चव्हाणना देहांत पछी नांदेड़ लोकसभानी चूंटणी हती। કોંગ્રેસે વસંતરાવ ચૌહાણના દીકરા રવિન્દ્ર ચૌહાણને ટિકિટ આપી હતી, પણ ભાજપના ઉમેદવારની સામે એમની 37,000 મતોથી એ હાર થઈ છે અને છેલ્લે એ ગુજરાતની વાવ વિધાનસભા પર મતદારોને જાતિવાદી કહીને લોકોએ ખૂબ ભોગવ્યા, પણ આખરે ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક જીતી લીધી અને ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 182માંથી 162 થઈ ગયું છે। ज्ञानीबेन ठाकुर सांसद थता वावमां ए पेटा चूंटणी हती, पण आजनो सौथी जे चर्चानो मुद्दो रह्यो ए महाराष्ट्रनी विधानसभानी चूंटणी हती। आओ आपणे ए समजीए ए 10 मुद्दाना माध्यमथी के महाराष्ट्रनो जनादेश ए छेवटे के छे शुं, जे देश समझे छे, जे महाराष्ट्રના લોકોએ જનાદેશ આપ્યો। સૌથી પહેલો મુદ્દો મહિલાઓ માટેની નક્કર યોજના એ દરેક સરકારોએ બનાવવી પડશે, એ મહારાષ્ટ્રનો जनादेश कहे छे। एवं कहे छे कि लाडली बहन योजना लगभग चूंटणीना 5 महीना पहला शुरू थई। 5 हफ्ता आव्या, 6ठो हफ्तो ए फेब्रुआरी में आववानी शक्यता छे, कदाच 2 हफ्ता साथे पण आवे, पण मात्र ने मात्र 5 महीना पहला शुरू थयेली बहनों माटेनी, महिलाओं माटेनी, दीकरीओ माटेनी आ योजनाए ए महायुति सरकारने ए महाराष्ट्र में जीताड़ी छे एवं आखो देश कही रह्यो छे। सौथी मोटी बात ए छे કે આ વખતની મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં 3,10,00,000 જેટલી મહિલાઓએ એ મતદાન કર્યું અને મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી 6% જેટલી ઊંચી ગઈ। એનું સૌથી મોટું કારણ એ બહેનો માટેની આ યોજના છે। આમ તો કોંગ્રેસે પણ મહાલક્ષ્મી યોજના આવી જ એક યોજનાની જાહેરાત કરી હતી, એના મેનિફેસ્ટોમાં કીધું કર્ણાટકમાં જેમ કેટલાક પૈસા આપે છે એમ 3,000 રૂપિયા એ મહારાષ્ટ્રમાં આપવાના હતા, પણ લોકોએ જેમના ખાતામાં પૈસા આવે છે એ લોકોએ એ મહિલાઓએ એ માની લીધું કે આ સરકાર પણ આગળ આપશે। એની સાથે આ જનાદેશની સાથે એ એકનાથ શિંદેની સરકારે જે વાયદો કર્યો હતો આ ચૂંટણીમાં કે 1,500 રૂપિયા દર મહિને ખાતામાં એ સરકાર આપે છે, એ હવે 2,100 રૂપિયા એ દરેક બહેનને આપશે। તો સૌથી મોટો મુદ્દો છે કે દેશમાં કોઈ પણ સરકારો એ મહિલાઓને અવગણી નહીં શકે। 3,10,00,000 જેટલી મહિલાઓએ એ મહાયુતિ સરકારના તરફેણમાં મત નાખ્યા અને એન્શ્યોર કર્યું કે સરકાર એ ફરી મહાયુતિ સરકાર બને છે। ખેડૂતો માટે એકનાથ શિંદે લીધેલા એ નિર્ણયોના કારણે ખેડૂતો એમની સાથે રહ્યા। સૌથી મોટા એ 3 નિર્ણય હતા। સૌથી મોટો એક નિર્ણય કે જ્યારે એમની સરકાર બની એના પછી ત્યાં ખેડૂતને શેતકરી કહે છે મરાઠીમાં, તો એ શેતકરીના આંદોલનો બહુ થયા, એની સરકારની સામે ખૂબ બધી માંગો હતી અને મહારાષ્ટ્રમાં એ ખેડૂત જબરજસ્ત સંગઠિત છે। तो एकनाथ शिंदे સૌથી મોટો નિર્ણય કર્યો હતો કે મહારાષ્ટ્રના ખેડૂતને વીજળી તદ્દન મફત આપશે। હોર્સ પાવર વગર હોર્સ પાવર એક પણ વાત નહીં। એક નિર્ણય એ હતો કે મહારાષ્ટ્રનો ખેડૂત જેની પાસે વીજળીનું કનેક્શન છે એને એક પણ પૈસો
એનું વીજળીનું બિલ નહીં ભરવાનું. બીજો સૌથી મોટો નિર્ણય એને એ કર્યો હતો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6,000 રૂપિયા જે કેન્દ્ર સરકાર આપે છે એમાં 6,000 રૂપિયા એકનાથ શિંદે એના એ મહારાષ્ટ્રની સરકારના જોડ્યા હતા, એટલે કે 12,000 રૂપિયા એ એકનાથ શિંદેની સરકારે એમને આપ્યા હતા. 6ના એ 12,000 થયા. અને ત્રીજો સૌથી મોટો બેનિફિટ ત્યાંના મહારાષ્ટ્રના ખેડૂતોને મળ્યો, જેની સરકારની હયાતી હતી એ વખતે ખેડૂતો માટે નિર્ણય કીધો કે એમએસપીમાં સરકાર અમુક એક રકમ નક્કી કરે છે કે 1,405 રૂપિયા આપણે ત્યાં કપાસના ટેકાના ભાવ છે, પણ એકનાથ શિંદેની સરકારે નક્કી કર્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોને ટેકાના ભાવ જે કેન્દ્ર સરકારે નક્કી કર્યા એના ઉપર આટલા રૂપિયા અમુક પાક ઉપર એણે નક્કી કર્યા હતા, એ પ્રમાણે એ ખેડૂતોને બોનસના પૈસા પણ આપ્યા છે. ભાવાંતર યોજના જેમ મહારાષ્ટ્રમાંથી આપણે પણ ખૂબ બધી માગી પણ મળી નહીં, મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારે ખેડૂતો માટે આ 3 નિર્ણય કર્યા હતા. એના કારણે આખા મહારાષ્ટ્રના ખેડૂતો અભૂતપૂર્વ રીતે એકનાથ શિંદેની સરકારને, મહાયુતિ સરકારને વોટ કર્યા છે, જ્યાં પણ એનો ઉમેદવાર ઊભો છે. એ પણ આપણે જાણીએ છીએ કે મુંબઈ જેવા મોટા શહેરોમાં મતદાન ખૂબ ઓછું થયું, પણ મહારાષ્ટ્રના એ ગામડોમાં બમ્પર મતદાન થયું. એનું એક કારણ એ પણ છે કે ખેડૂતો માટે એકનાથ શિંદેએ જે કંઈ નક્કી કર્યું હતું એ કર્યું, અને આફ્ટરઓલ એ ખેડૂતોએ પણ એમનો સાથ આપ્યો. સૌથી ઈમાનદાર સમૂહ જો હું કહેતો હોય વ્યવસાયોમાં તો એ ખેડૂત છે, હું વારંવાર કહું છું. ત્રીજી મોટી વાત, વિદર્ભમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. મહાયુતિ જે ગઠબંધન હતું એણે કુલ 62માંથી એ 46 બેઠકો એણે જીતી. આપણને બધાને ખબર છે કે મહારાષ્ટ્રમાં વિદર્ભનો જે વિસ્તાર છે એ દુકાળથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર છે. દેશના કેટલાક દુકાળથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં રાજ્યોમાં જો કોઈ વિસ્તારો ગણાતા હોય તો એમાંનો એક વિદર્ભ છે. કુલ 11 જિલ્લાઓ છે ને એની 62 બેઠકો છે ને એમાંથી 46 બેઠકો એ આ વખતે મહાયુતિ સરકાર એ જીતી ગઈ છે. તમને એ પણ ખબર હશે કે મહારાષ્ટ્રમાં દર વર્ષે સરેરાશ 2800થી 3,000 ખેડૂતો એ આપઘાત કરે છે, પણ વિદર્ભમાં એ 2800થી 3,000ના 50% એકલા એ 11 જિલ્લામાં એ ખેડૂતો આપઘાત કરે છે. એટલે કે ઓલમોસ્ટ 1,400-1,500 ખેડૂતો જે વિસ્તારમાં આપઘાત કરે છે, જેની સરકાર હતી એને ફરી છૂટા તો છૂટા પણ ઐતિહાસિક રીતે મતદાન કર્યું ને 62માંથી એ 46 બેઠકો વિદર્ભમાં એ મહાયુતિ એ ગઠબંધન જીતું છે. એટલે કે એમાં એનસીપી પણ આવી ગઈ, શિવસેના પણ આવી ગઈ અને ભાજપ પણ આવી ગઈ. મરાઠાવાડમાં મહાયુતિને 46માંથી 35 બેઠકો જીતી ગઈ. હવેનો સૌથી મોટો સવાલ છે કે મરાઠા આંદોલનનું શું થશે. આપણને બધાને ખબર છે કે મનોજ જરાંગે એવડું મોટું આંદોલન, મરાઠા આંદોલન કર્યું હતું. એ બંને સરકારોને એ ફાંફા પડી ગયા હતા. એમને એનો તોડ શું શોધવો એ સૌથી મોટો એમની સામે સવાલ હતો. અને એની સામે મહાવિકાસ અઘાડીએ એવું કીધું હતું કે જો અમારી સરકાર આવશે તો મનોજ જરાંગેને ફરી ક્યારેય આ મરણાંત ઉપવાસ એ કરવા નહીં પડે. પણ છતાંય એ મરાઠાવાડમાં 46 કુલ બેઠકો છે એમાંથી 35 બેઠકો એ મહાયુતિ જીતી ગઈ. મનોજ જરાંગે એવું કીધું હતું કે સરકાર નવી બને એની સાથે હું આ મરણાંત ઉપવાસ કરીશ. ખબર નથી આગળ જતાં શું થશે, પણ બધાય જે એક પરસેપ્શન બનાવી રહ્યા હતા કે મહારાષ્ટ્રમાં મરાઠાઓનો એ વિરોધ છે. જ્યારે શિવાજીની એ મૂર્તિ તૂટી ત્યારે એ વાત આવી હતી કે ભાઈ મરાઠાઓમાં જબરજસ્ત ગુસ્સો છે, અને એના પછી એ પરસેપ્શન બનાવવાનો પ્રયત્ન થયો કે મરાઠા આંદોલનના મામલે સરકાર કોઈ નિર્ણય નથી લઈ રહી. તો આપણે ત્યાં જેમ એક પાટીદારોનું ફેક્ટર એ ખૂબ મહત્વનું ગણાય છે કોઈ પણ ઇલેક્શનમાં, એ મહારાષ્ટ્રમાં એ મરાઠાઓનું ફેક્ટર એ જીત અને હારનું ફેક્ટર હોય છે. એ મરાઠાવાડમાં 46માંથી 35 બેઠકો એ મહાયુતિ સરકાર જીતી ગઈ છે. એટલે કે ભાજપ, એનસીપી અને શિવસેનાના ફાળે એ બેઠકો ગઈ છે. મહાવિકાસ અઘાડીમાં જનતાને અસ્થિરતા દેખાઈ, મહાયુતિમાં એ સ્થિરતા દેખાઈ. આપણને બધાને ખબર છે કે 2019માં ભાજપ અને શિવસેના સંયુક્ત રીતે લડ્યા હતા, અને એના પછી શિવસેનાએ એ નક્કી કર્યું કે શરદ પવાર અને કોંગ્રેસની સાથે જઈને સરકાર બનાવશે. 2021માં એમની સરકાર તૂટી ગઈ. એકનાથ શિંદે 40 જેટલા ધારાસભ્યોને લઈને એ ભાજપની સાથે આવી ગયા. પછીથી અજીત પવાર આવ્યા અને મહાયુતિ સરકાર બની. લોકોને એવું લાગે છે, મહારાષ્ટ્રની જનતાને એવું લાગે છે કે ભલે ખીચડી તો ખીચડી, પણ આ સરકાર એ લાંબુ ટકશે. એનસીપી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસનું શું થશે એ ખબર નથી. આ એક ફેક્ટર પણ આ ચૂંટણીમાં સૌથી મોટું હતું. એક હે તો સેફ હે અને કટેંગે તો બટેંગે જેવા નારાથી હિન્દુ મત એક થયો. સારી વાત છે, ખરાબ વાત છે, એ હું માનું છું કે આ વાતથી પર્ટિક્યુલર આ છઠ્ઠા મુદ્દાને લઈને
એ ઇતિહાસ નક્કી કરશે. પણ એ વાત તો છે કે આવા નારાઓ એ ચૂંટણીમાં ખૂબ ચાલ્યા છે. આખો પ્રચાર એ એક ધરી સમાન બની ગયો અને હિન્દુ મત એક થયા છે. એ ડેફિનેટલી લોકો પણ એના એ જીતવાના કારણમાં સૌથી મોટું કારણ એ માને છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના રાજકારણની દિશા પણ મહારાષ્ટ્રના આ જનાદેશે નક્કી કરી છે. અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે શરદ પવાર એ આખા દેશના રાજકારણને બરાબર સમજે છે. મહારાષ્ટ્ર તો એનો ગઢ છે, તો મહારાષ્ટ્રમાં શરદ પવાર નક્કી કરે એમ થાય. પણ શરદ પવારે લગભગ 5 દિવસ પહેલાં, મતદાનના 5 દિવસ પહેલાં એક ઇમોશનલ કાર્ડ રમ્યા હતા કે હવે આ મારી છેલ્લી ચૂંટણી છે, હું સક્રિય રાજકારણમાંથી એ નિવૃત્ત થવાનો છું. આ ચૂંટણી પછી હું ક્યારેય એ ચૂંટણી લડવાનો નથી. 2015માં જેમ બિહારમાંથી નીતિશ કુમાર એવું કહી ચૂક્યા હતા કે આ મારી છેલ્લી ચૂંટણી છે, ને એના પછી એ 2 લડ્યા. પણ શરદ પવાર પોતાની ઉંમરના કારણે પણ આવું કહી રહ્યા હોય, અને બીજું ફેક્ટર કે લોકો એમના તરફ આવે, એ સંવેદનાઓ એમના તરફ આવે, એના કારણે પણ કહી રહ્યા હોય. પણ જો શરદ પવાર નિવૃત્ત થાય તો મહારાષ્ટ્રની આ ચૂંટણી એમના માટે સૌથી વધારે ભારે એ આખી જિંદગી એમને લાગશે. કદાચ કેટલાક ડંખ પણ એ લઈને શરદ પવાર એ નિવૃત્ત થશે. ઉદ્ધવ ઠાકરે ઓલરેડી એવું કહી ચૂક્યા છે કે લોકોએ મારી સાથે જે ભાજપે કર્યું અને લોકોને સંવેદના ન હોય, લોકોને મારા પ્રત્યે કોઈ લાગણી ન હોય, મારા પક્ષ પ્રત્યે કોઈ લાગણી ના હોય, તો મારું પણ રાજકારણમાં રહેવું એ બિલકુલ યોગ્ય નથી. એ પણ એવું કહી ચૂક્યા છે. ખબર નથી આ બંને નેતાઓનું રાજકારણ આગળ શું રહેશે, એ આપણને હવે ખબર પડશે. મહારાષ્ટ્રમાં છેલ્લા 30 વર્ષોમાં સૌથી મજબૂત જનાદેશથી એ મહારાષ્ટ્રની જનતાએ એ મહાયુતિને એ ચૂંટી છે. લગભગ 48%થી વધુ મતો એ 3 પક્ષોએ મેળવ્યા છે, ને એના કારણે એવું કહેવાય છે કે ના 2004, ના 2009, ના 2014 જ્યારે લોકસભાની એ ચૂંટણીની સાથે જ્યારે મોદી પ્રધાનમંત્રી બન્યા, એ જ સમયે મહારાષ્ટ્રની 2014માં એસેમ્બલી ઇલેક્શન હતું, વિધાનસભાની ચૂંટણી હતી. પણ એ વખતે પણ ભાજપ અને શિવસેનાને આટલા મત નહોતા મળ્યા જેટલા મત એ આ ચૂંટણીમાં મળ્યા છે. તો એવું કહે છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો એકાધિકારવાળો જે યુગ હતો, એના પછી જે રાજકારણ થયું દેશમાં, એમાં 30 વર્ષમાં સૌથી વધારે એ મજબૂત જનાદેશ એ આ વખતે એ એમને મળ્યું છે. અને સૌથી મહત્વનો મુદ્દો કે આ દેશમાં જે લોકો સૌથી વધારે માને છે એ છે જે કહેવાતું હતું આખા દેશના એ રાજકારણમાં કે સંઘ અને ભાજપના એ બગડતા સંબંધોની ચર્ચા આપણે ત્યાં ખૂબ થઈ, પણ RSS એ જમીન પર ઉતર્યું. એવું કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હરિયાણામાં બાજી સંભાળ્યા પછી, લોકસભાની ચૂંટણી પછી હરિયાણામાં બાજી સંભાળ્યા પછી એ મહારાષ્ટ્રમાં વિધાનસભાની બાજી પણ સંઘે સંભાળી. લગભગ 80,000 જેટલી ખાટલા બેઠકો કરી અને એ સંઘે એ જમીન પર ઉતર્યા પછી જે રિઝલ્ટ ડિલિવર થયું એ આજે આપણી બધાની સામે છે. અને છેલ્લો પોઈન્ટ કે દેશમાં મલ્ટી પાર્ટી અલાયન્સના રાજકારણની પણ આ શરૂઆત છે. જ્યારે એક્ઝિટ પોલ આવ્યા એ દિવસે, જ્યારે મતદાન પૂરું થયું એ દિવસે આપણે ચર્ચા કરી હતી કે ખીચડી પોલિટિક્સને એ દેશના લોકોએ હવે માની લીધું છે. ક્યાંક કોઈક એવો મજબૂત પક્ષ છે, ક્યાંક કોઈક એવો મજબૂત ચહેરો છે, તો લોકો એવું માને છે કે બાકીના પક્ષો પણ ભલે, બાકીના ઉમેદવાર પણ ભલે, પણ મારે આ દિશામાં જવું છે. મહાયુતિમાં એ ફેક્ટર પ્રધાનમંત્રી મોદી અને ભાજપ એ ડેફિનેટલી હોઈ શકે, એ આપણે બધા જાણીએ પણ છીએ. આ જે વાત છે એ સૌથી મહત્વની છે. એ છે કે જ્યારે કોઈ પક્ષ એ ચૂંટણીના મેદાનમાં ઉતરે તો એનો જીતવાનો સ્ટ્રાઇક રેટ કેટલો છે. અને ખાસ એ વખતે સ્ટ્રાઇક રેટ મહત્વનો છે જ્યારે એક પાર્ટીથી વધુ પાર્ટી એ વિધાનસભાની કે લોકસભાની કુલ બેઠકોમાંથી એ ભાગલા પાડીને જ્યારે ચૂંટણી એ લડતા હોય. તો એ સમજો મહાયુતિમાં કુલ 288 બેઠકો સાથે એ ત્રણેય પક્ષો લડ્યા, એના સાથે નાના પક્ષો હતા. 288માંથી અત્યારે હજુ સુધી ઇલેક્શન કમિશનની એપ્લિકેશનમાં હજુ પણ એ ડેટા અપડેટ થઈ રહ્યો છે. છેલ્લા ડેટા પ્રમાણે 230 બેઠકો પર જીત અને આગળ છે મહાયુતિ. તો મહાયુતિનો સ્ટ્રાઇક રેટ લગભગ 80% જેટલો થાય છે. આપણે ત્યાં આવું ખૂબ ઓછા રાજ્યોમાં એ બનતું હોય છે. ભાજપ એ 288માંથી 148 બેઠક પર ચૂંટણી લડ્યું હતું, 133 પર ભાજપની જીત થઈ છે. તો એ 89% સ્ટ્રાઇક રેટ એ ભાજપનો થયો છે, ઓલમોસ્ટ 90%. આપણે ત્યાં હમણાં 2022માં 2 વર્ષ પહેલાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ, 182માંથી 156 જ્યારે ભાજપ જીતું, આપણને એવું લાગતું હતું કે આ મેસિવ છે, ઐતિહાસિક તો હતું જ, પણ એવું લાગતું બહુ બેઠકો જીતા. એ વખતે પણ ભાજપ 182માંથી જ્યારે 156 જીતું,
ત્યારે એ 85% સ્ટ્રાઇક રેટ સાથે એ આપણા ગુજરાત વિધાનસભામાં 156 જીતું હતું. અહીંયા ભાજપ મહારાષ્ટ્રમાં 148 બેઠક લડ્યું, એમાંથી 133 લોકો એ ચૂંટણી જીતા, એટલે કે ભાજપે 100 ઉમેદવાર ઊભા રાખ્યા, એમાંથી 90 લોકો એ જીતી ગયા. શિવસેના એ એકનાથ શિંદેની શિવસેના આપણે એવું કહીએ ને, હવે તો એ લોકોએ મોહર મારી દીધી કે અસલી શિવસેના એ છે કોણ. તો શિવસેના એ 80 સીટ ઉપર ચૂંટણી લડતી હતી. 57 સીટો ઉપર એ એકનાથ શિંદેની શિવસેના એ જીતી છે. 71% સ્ટ્રાઇક રેટ સાથે એ ત્રીજા નંબરે છે. ને એનસીપી એ કુલ 53 બેઠકો પર ચૂંટણી લડતી હતી, એટલે કે અજીત પવારનો ધડો, અને એમણે 41 બેઠકો જીતી છે. 77% સ્ટ્રાઇક રેટ સાથે એ બીજા નંબરે એ પાર્ટી જીતી છે. હવે મહાવિકાસ આઘાડીની વાત કરીએ, જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી હતી. મહાવિકાસ આઘાડી પણ 288 બેઠક પર ચૂંટણી લડી. એના સિવાય એ લગભગ 55-57 બેઠકો પર જીતી છે. અહીંયા એક ભૂલ છે, એમનો સ્ટ્રાઇક રેટ, મહાવિકાસ આઘાડીનો સ્ટ્રાઇક રેટ એ 16% છે. કુલ આખા જે ઉમેદવારો ઊભા રાખ્યા, એટલે મહાવિકાસ આઘાડીના 100 ઉમેદવાર ઊભા રહ્યા, એમાંથી માત્ર 16 જીતા. શિવસેનાની એ ઉદ્ધવ ઠાકરેની શિવસેના 89 બેઠકો પર ચૂંટણી લડી. એની સાથે એને ત્યાં એ માત્ર 20 જેટલા ઉમેદવારો જીતા. 22%ના એ સ્ટ્રાઇક રેટ સાથે એમણે એ વિધાનસભામાં પ્રદર્શન કર્યું. કોંગ્રેસ કુલ 103 બેઠક પર એ ચૂંટણી લડી હતી. 103 બેઠક પર ચૂંટણી લડ્યા પછી માત્ર ને માત્ર 15 ઉમેદવારો એના આ ચૂંટણીમાં જીતા છે, એટલે કે માત્ર એ 15ના સ્ટ્રાઇક રેટ સાથે એ જીતી છે. એટલે કે કોંગ્રેસે 100 ઉમેદવાર ઊભા રાખ્યા, એમાંથી 15 જીતા. એનસીપી છે, જે આપણે કહીએ છીએ શરદ પવારની એનસીપી, એ 87 બેઠક પર ચૂંટણી લડી હતી, માત્ર 10 બેઠકો પર ચૂંટણી લડી. મેં કીધું કે શરદ પવાર એવું કહી રહ્યા હતા કે આ મારા જીવનની આ છેલ્લી ચૂંટણી છે ને, આના પછી હું રાજકારણ લેવાનો છું. મેં કીધું કે એમને કેટલાક દિવસો સુધી ઊંઘ પણ ના આવે, એ હદે એમના જે ઉમેદવારો છે એમની હાર એ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં થઈ છે.